પાટીદાર અનામત આંદોલન સમયે ચર્ચામાં રહેલા પાસના નેતા અલ્પેશ કથિરિયા ફરી એક વખત વિવાદમાં સપડાયા છે. અલ્પેશ અને તેમના ભાઈ વિરુદ્ધ પતંગ ખરીદવા આવેલા ગ્રાહકોને મારવા મામલે ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે ઉત્તરાયણના તહેવાર પર અલ્પેશ કથિરિયાના ભાઈએ સુરત શહેરના સરથાણા વિસ્તારમાં પતંગનો સ્ટોલ શરૂ કર્યો હતો, જ્યાં અલ્પેશ કથિરિયાના ભાઈ અને એક ગ્રાહકને પતંગના ભાવ બાબતે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડાએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ સમયે અલ્પેશ કથિરિયાએ તેમના ભાઈનું ઉપરાણું લઈને ગ્રાહકો સાથે ઝપાઝપી કરી હતી અને તેમને માર માર્યો હોવાનો આરોપ લાગ્યો છે. આ ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં જોઈ શકાય છે કે એક યુવકને મારવામાં આવી રહ્યો છે. અમે 13 તારીખના રાત્રે 2 વાગ્યાના સમયમાં અમે પતંગની ખરીદી કરવા ગયા કિરણ ચોક ખરીદી કરવા ગયા. એટલે ત્યાં એના મંડપ પર આપણે પાટીદાર પાઘડીવાળા ત્યાંના સ્ટોલ ઉપર અમે પતંગની ખરીદી કરવા ગયા અને તે સ્પીકરમાં એલાઉઝ કર્યું અને એલાઉઝ કરીને 2-3 ગાળું બોલી. એટલે અમે ત્યાં ગયા કે ભાઈ તમે ગાળું ના બોલો. એટલે ત્યાંથી અમને એમ કીધું કે કંઈ નહીં ભાઈ, અમે સવારના થાકેલા છીએ એટલે અમે અમારથી ગાળું બોલાઈ ગઈ. ફરિયાદમાં કે એવું કે હું ત્યાં ઘટના સ્થળ પર હતો એટલે ત્યાં બીજા લોકો ઝઘડા કર્યો એટલે મેં પીસીઆરને વાનને ફોન કર્યો કે ભાઈ અહીંયા ઝઘડો થયો છે. પીસીઆર ત્યાંથી ફરજ આવી એટલે અલ્પેશ કથિરિયા અને 2-3 લોકો ગાળું બોલતા એટલે મેં મારા મોબાઈલ કાઢીને મેં શૂટિંગ ઉતારવા લાગ્યો. એટલે અલ્પેશ કથિરિયા મારો ફોન જોટીને અને મને 2 થી 3 લાફા માર્યા. પછી એનો ભાઈ પાછળથી આવીને મારા વાળ ખેંચ્યા અને મારો મોબાઈલ પાડી દીધો. મારો મોબાઈલ બધું તૂટી ગયેલું હતું. પછી મેં કીધું મને મારો છો હું કામ ભાઈ, પોલીસ વાળાને કહું મને બચાવો. 4 થી 5 પીસીઆર હતી તોય મને કોઈ મારો બચાવ કરવા કોઈ નથી આવ્યો. અને અલ્પેશ કથિરિયાએ ખુદે મારો કોલરને વાળ પકડીને કીધું આ લુખાને અંદર પીસીઆરમાં બેસાડો. પીસીઆરમાં મને અંદર ઈએ બેસાડો કે કોઈ પોલીસ વાળાએ મને નથી બેસાડો. અને હું કાંઈ ગુનેગાર નથી કે હું નિર્દોષ માણસ હતો. મેં કીધું હું ગુનેગાર હશું તો મારે રીતના તમે તમારી જે કાર્યવાહી કરો. મારે અત્યારે ફરિયાદ કરવા જાવી સરથાણા પોલીસ સ્ટેશનમાં. પોલીસની હાજરીમાં માર કેટલું યોગ્ય ના બને ને સાહેબ. એને પણ હું કે પોલીસથી થોડોક લેવલમાં ઊંચા હશે કે એની પાસે કઈ ટોપ હશે કે કોઈ એને માનતો હશે ને માન કે હું અલ્પેશ કથિરિયા કઈક છો. અને પોલીસ વાળાને પણ એને એમ થતું હશે કે પોલીસ વાળાની સામે મારે છે તો પણ એને એના મનમાં કઈ પાવર હશે ને તો પોલીસ વાળા તંત્ર જ જોઈ રહ્યું હતું તો પછી મારે તો શું કરવું? હું તો આમ આદમી તરીકે તો હું શું કરવાનો? મહત્વનું છે કે સમગ્ર મામલે યુવકે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે અલ્પેશ કથિરિયા સહિત 3 વિરુદ્ધ બીએનએસની કલમ 352, 115(2), 54 अंतर्गत गुनो नोंधीने कायदेसर कार्यवाही करी હતી. तारीख 14/1/2026 को उत्तरायण के दिन सरथाना पुलिस स्टेशन के विस्तार में किरण चौक के पास एक पतंग के स्टॉल में मारामारी का घटना सामने आया है. उसमें जो फरियादी है उनका नाम चंद्रेश भाई भालिया है, जो कि एलएच रोड वराछा के रहने वाले हैं. और समा वाला जो है वो अल्पेश कथिरिया है और उनके एक भाई है और एक अन्य व्यक्ति है. इसमें हमने बीएनएस की धारा 352, 115(2) और 54 के तहत फरियाद दाखिल की है, एनसी फरियाद. और इसमें लड़ाई जो हुई थी वो बेसिकली पतंग के प्राइस को लेके कुछ बोलाचाली हुई थी. उसके बाद दोनों के बीच में लड़ाई हुआ था, जिसमें पीसीआर कॉल हुई थी और उसके बाद इसमें फरियादी ने फरियाद दाखिल कराया और इसको फरियाद हमने लिया.